આપણી જે માનસિક સ્થિતિ છે, એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, એ ખરેખર શું આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એ આપણા પાચન પર, ડાયજેશન સિસ્ટમ ઉપર અસર કરે? ડેફિનેટલી 100% ગટ અને બ્રેઇનનું કનેક્શન હોય છે. કોઈ ઓફિસ વર્કર કહે કે ભાઈ મારે મીટિંગ છે કે સ્ટ્રેસ છે તો મારે 2-3 વાર સ્ટૂલ માટે જવું પડે છે, ખાવાનું નથી ભાવતું, એટલે એટલે આ સ્ટ્રેસ, કોઈ બી પ્રકારનો સ્ટ્રેસ આંતરડાને કે એની સિસ્ટમને અસર કરે છે. આ જે પથરી થાય છે તેનું મુખ્ય કારણ શું હોય છે? કે આપણે સાંભળ્યું હોય કે પાણી ઓછું પીએ તો પથરી થવાના ચાન્સીસ વધારે રહે, તો એ એકચ્યુઅલી ખોટી માન્યતા છે, કારણ કે બે પથરી અલગ છે, પિત્તાશયની પથરી અને કિડનીની પથરી. કિડનીની પથરીમાં જનરલી આ બધા કારણો લાગુ પડે કે ઓછું પાણી પીવું, વધારે કેલ્શિયમનું પ્રમાણ ક્ષાર હોવા પાણીમાં વગેરે, તો એ પિત્તાશયની પથરીમાં લાગુ નથી પડતા, એ કિડનીની પથરીમાં લાગુ પડે. એન્ડોસ્કોપી વખતે પેશન્ટ વધારે પડતા ડરતા હોય છે ને ટાળતા હોય છે કે મારે એન્ડોસ્કોપી નથી કરવું, કારણ કે એમાં જે આખી પ્રોસેસ જે હોય છે, કેમેરો આખો ઉતારીને જે સ્કેન થતું હોય છે અંદર, એ હાર્ડલી 3 થી 5 મિનિટની પ્રોસિજર જ હોય છે. કલાક પછી ખાવાનું પણ ખાઈ શકે છે. જે લોકોને ખરેખર એન્ઝાયટી કે ફોબિયા કે ડર હોય છે એ લોકો માટે બીજો ઓપ્શન છે કે વી કેન ગીવ સમ ઇન્જેક્શન્સ. હાફ એન અવર માટે ત્યાં સુધી પ્રોસિજર થઈ જાય અને ઉઠી જાય ત્યાં સુધીમાં પ્રોસિજર જ થઈ ગઈ હોય, જેથી કરીને પેશન્ટ વિલ નોટ નો કે મારી પ્રોસિજર થઈ ગઈ. આપણે એક કહેવત હંમેશા સાંભળીએ છીએ કે પેટ સારું તો બધું જ સારું. ત્યારે આજના આ હેલ્થ સેગમેન્ટમાં મારી સાથે ડૉક્ટર ઋષિકેશ કાલરિયા ઉપસ્થિત છે. જ્યારે આપણે આ હેલ્થ સેગમેન્ટમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને પેટની સમસ્યા અને આપણી આ ફાસ્ટ મૂવિંગ લાઈફમાં હેલ્ધી હેબિટ્સ અને લાઈફસ્ટાઈલ કેટલી મેટર કરે છે એ આપણે આજના આ વિષય પર ચર્ચા કરીશું. ત્યારે હું આપનું વેલકમ કરું છું રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર. ત્યારે થોડું આપણે આજે હેલ્થ વિશે ઘણી બધી વાતચીત કરવાની છે. લોકોના મગજમાં કેટલા ઘણા એવા ડાઉટ્સ હોય છે કે એન્ડોસ્કોપી શું હોય છે, પથરી નીકળી શકે કે નહીં, ફેટી લીવર શું હોય છે, આ બધું જ આપણે આજના આ હેલ્થ સેગમેન્ટમાં ચર્ચા કરીશું. મારો બેઝિક ફર્સ્ટ ક્વેશ્ચન એ હશે કે એન્ડોસ્કોપી જે આપણે કરીએ છીએ, બિંગ અ રિનાઉન્ડ ગેસ્ટ્રોલોજિસ્ટ, ત્યારે તમે રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત છો, ત્યારે એક એન્ડોસ્કોપી જ્યારે કોઈ પેશન્ટ કરવા આવે તો એ આખી પ્રોસિજર શું હોય છે અને એ શું હોય છે? એન્ડોસ્કોપી એ બેઝિકલી ટૂંકી હાર્ડલી 3 થી 5 મિનિટની પ્રોસિજર હોય છે, જેમાં એક પતલી ટ્યુબ જેની ઉપર કેમેરો હોય છે એ પેશન્ટના મોઢામાંથી અંદર નાખવામાં આવે છે. અન્નળી, જઠર અને નાના આંતરડાની એની અંદર તપાસ કરવામાં આવે છે. અંદર ચેકઅપ થયા પછી એ ટ્યુબ બહાર કાઢવામાં આવે છે, જેને આખી એન્ડોસ્કોપી પ્રોસિજર કહેવાય છે. એટલે આ દરમિયાન અંદર જે કંઈ બીમારીઓનું નિદાન કરવાનું હોય એ આપણે કરી શકીએ. અંદર કંઈ બાયોપ્સી લેવાની હોય તો કરી શકીએ, ચેકઅપ કરવાનું હોય તો કરી શકીએ, કંઈ બ્લીડિંગ થતું હોય તો એના માટેની ટ્રીટમેન્ટ પણ આપણે એન્ડોસ્કોપી વડે કરી શકીએ. એટલે આ શોર્ટ 5 મિનિટની પ્રોસિજર હોય છે. જનરલી પેશન્ટ ગભરાતા હોય છે, પણ જનરલી વેરી સેફ અને પેઇન વગરની પ્રોસિજર હોય છે જનરલી, એક્સેપ્ટ એમાં થોડું ઘણું ઉબકા આવી શકે. અને જે પેશન્ટ ગભરાતા હોય કે ઉબકાનો ડર લાગતો હોય એ લોકો માટે આપણે શોર્ટ ટર્મ ગેન આપીને પણ એ પ્રોસિજર સાવ ખ્યાલ વગર જ કરાવી શકીએ. આ જે એન્ડોસ્કોપી છે એ કરવાની જરૂરત ક્યારે પડે, કે કયા ડિઝીઝ એવા પેશન્ટને થાય કે આ માટે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડે અને આ પ્રોસેસ થાય? એટલે પેશન્ટને ઉપરની ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમના પ્રોબ્લેમ્સ હોય, જેમ કે અન્નળીના પ્રોબ્લેમ્સ હોય, તો પેશન્ટને ખોરાક અટકાતો હોય કે છાતીમાં બળતરા રહેતી હોય કે ખોરાક ઉપર આવતો હોય કે ઉલટી થતી હોય, પેટમાં દુખાવો કન્ટિન્યુઅસલી રહેતો હોય, એસિડિટી કે એ ટાઈપના પ્રોબ્લેમ, કાંટા ઓડકાર વગેરે ટાઈપના પ્રોબ્લેમ રહેતા હોય, આ બધા લક્ષણોના ઇવેલ્યુએશન માટે જનરલી એન્ડોસ્કોપી કરતા હોઈએ. વજન ઘટવું, લોહીના ટકા ઘટી જવા, આ બધા સિરિયસ ઇશ્યુઝના નિશાની હોય તો એ લોકોને તો ખાસ કરાવવી જોઈએ. કે જે લોકોનું વજન ઘટી રહ્યું છે, લોહીના ટકા ઘટી ગયા છે, ખોરાક અટકાય છે, આ લોકોને તો ખાસ કરાવવી જોઈએ કે જે સિરિયસ ઇશ્યુના કંઈક લક્ષણ હોય. બીજી વસ્તુ એ કે જ્યારે પણ આપણને નોર્મલ ગેસ કે એવી કંઈ બીમારી થતી હોય છે નોર્મલ રૂટીન લાઈફમાં, ત્યારે લોકો એવું કરે છે કે મેડિકલમાં જઈને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન દવાઓ લઈ લે છે, વિધાઉટ કન્સલ્ટિંગ અ ડૉક્ટર. તો તમારા મુજબ એ કેટલું સેફ છે કે આ વગર ડૉક્ટરને જાણ કરે કે મને ગેસ છે કે બીજી કોઈ બીમારી, એ વસ્તુ? ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પેશન્ટને છાતીમાં ગેસ થયું
અને આજુબાજુમાં દવા લીધી અને જાતે ટ્રીટમેન્ટ કરી કે કોઈ ઇન્જેક્શન લગાવ્યા નજીકમાં જઈને અને પછી પેશન્ટને બીજે દિવસે ખ્યાલ આવે કે આ તો હાર્ટ એટેક હતો અને પેશન્ટ એક્સપાયર થઈ ગયું સડનલી. તો ધીસ ઇઝ અ વેરી સિરિયસ થિંગ. કોઈ બી વસ્તુને ગેસ કરીને એની ટ્રીટમેન્ટ જાતે ન કરવી જોઈએ અને નિદાન એટલીસ્ટ કરાવવું જોઈએ. સિવાય કે જૂની તકલીફ છે અને વારે વારે દવાઓ લે છે તો વાત અલગ છે. બાકી સડન સિમ્ટમ જ્યારે બી થાય ત્યારે નિદાન પ્રોપર કરાવવું જોઈએ અને એ પ્રમાણે જ દવા લેવી જોઈએ. તમે એક ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છો ત્યારે મને એ પૂછવું છે કે જ્યારે પિત્તાશયમાં પથરી થાય યસ. તો એ કેવી રીતે આપણે કાઢી શકીએ અને કે આખું એનું પ્રોસિજર શું હોય છે? જનરલી પિત્તાશયમાં પથરી હોય તો બધાને એનું ઓપરેશન કરવાની જરૂર હોતી નથી. પિત્તાશયમાં પથરી 90% લોકોને સિમ્ટમ્સ જ નથી હોતા એના, અથવા તો દુખાવો, જેમ કે દુખાવો થવો, તો એ હોય જ નહીં તો 90% લોકોને ઓપરેશનની જરૂર હોતી નથી. બાકીના 10% લોકો કે જેને પિત્તાશયની પથરી નળીમાં ઉતરી જાય અથવા સ્વાદુપિંડની નળીની આગળ આવીને ફસાઈ જાય તો આ લોકોને ઓપરેશનની જરૂર પડે. એટલે જેને કોમ્પ્લિકેશન થાય પિત્તાશયની પથરીને લીધે તો એ લોકોને જનરલી ઓપરેશનની જરૂર પડે. હવે કઈ રીતે થાય છે તો પિત્તની નળીમાં કંઈ પથરી કે ફસાઈ જાય તો એને આપણે હવે એન્ડોસ્કોપીથી જ દૂર કરી શકાય છે, જેને ERCP પ્રોસિજર કહેવાય, જે હાર્ડલી 20 to 30 મિનિટ જેવી પ્રોસિજર હોય છે અને પેશન્ટ સાંજે ઘેર પી જઈ શકે એ ટાઈપની સ્મોલ પ્રોસિજર હોય. હવે પિત્તની નળીમાંથી એકવાર પથરી એન્ડોસ્કોપી વડે નીકળી જાય પછી પિત્તાશયનું ઓપરેશન જનરલી થાય, જે લેપ્રોસ્કોપી વડે કરતા હોઈએ છીએ, જેમાં બી 1 ડેથી માંડીને 2 ડે જેવું રોકાણ થાય અને એ બી દૂરબીન વડે જ થતું હોય છે જનરલી. એટલે જનરલી આ જે પથરી થાય છે તેનું મુખ્ય કારણ શું હોય છે? કે આપણે સાંભળ્યું હોય કે પાણી ઓછું પીએ તો પથરી થવાના ચાન્સીસ વધારે રહે, તો ના, એ એકચ્યુઅલી ખોટી માન્યતા છે, કારણ કે બે પથરી અલગ છે, પિત્તાશયની પથરી અને કિડનીની પથરી. કિડનીની પથરીમાં જનરલી આ બધા કારણો લાગુ પડે કે ઓછું પાણી પીવું, વધારે કેલ્શિયમનું પ્રમાણ, ક્ષાર હોવા પાણીમાં વગેરે. તો એ પિત્તાશયની પથરીમાં લાગુ નથી પડતા, એ કિડનીની પથરીમાં લાગુ પડે. પિત્તાશયની પથરી જનરલી કોલેસ્ટ્રોલ સ્ટોન્સ હોય છે, જેનું કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય. ફિમેલ્સમાં જે લોકો ઓસી પિલ્સ કે હોર્મોનવાળી પિલ્સ લેતા હોય, ફિમેલમાં આમે તે કોમન હોય છે જે પિત્તાશયની પથરી. કોલેસ્ટ્રોલનું પ્રમાણ જેને વધારે રહેતું હોય, કોઈને બ્લડની બીમારીઓ હોય તો આ લોકોને વધારે થવાની શક્યતા હોય. બાકી ઘણી વખત કારણો વગર બી જોવા મળતી હોય છે. તમે આટલા વર્ષથી એક્સપિરિયન્સ ડૉક્ટર છો તો તમારા પાસે વધુમાં વધુ કેસીસ મને એવું લાગે છે કે ફેટી લિવરના વધારે આવતા હશે, કારણ કે આજની જે જનરેશનના આજનું યુથ કે કોઈ પણ આપણે અત્યારે લઈએ તો એટલી લાઈફસ્ટાઈલ આપણી બહુ વધારે એટલી બધી સારી નથી રહી જેવું આપણા પેરેન્ટ્સની પહેલાં હતી એવી. પણ હવે ફેટી લિવરના કેસીસ બહુ વધુ આવી ગયા છે, કારણ કે રાજકોટમાં પણ સ્પેસિફિકલી તીખું, તળેલું, એવું આપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એ બધું વધારે આપણે કન્ઝપ્શન કરતા હોઈએ છીએ. ત્યારે ફેટી લિવર જે છે એ કેટલું નુકસાન કરી શકે છે એ તમે કહો. ફેટી લિવર એક પ્રકારની સાયલેન્ટ બીમારી છે, જેમાં પેશન્ટને ખબર જ નથી હોતી કે મને બી ફેટી લિવર છે. એકચ્યુઅલી બીમારી અત્યારે નહીં કહીએ પણ એક ટાઈપની લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર કહેવાય એને, કે જે લોકોને શરીર વધારે એટલે કે ઓબેસ છે, જાડા છે, ડાયાબિટીસ છે, જે લોકોની ખોરાકની પેટર્ન એવી છે કે ઓઇલી કે ફેટી કે જંક ફૂડવાળું વધારે ખાય છે, એ લોકોને શરીરમાં જેમ ચરબી વધારે જમા થતી હોય એમ એ જ ચરબીનું પ્રમાણ લીવરમાં જમા થતું હોય છે, જેને આપણે ફેટી લીવર કહીએ કે ફેટ લીવરમાં વધારે પ્રમાણમાં છે. તો એ લાંબા ગાળે જનરલી 10 થી 15 થી 20 વર્ષ જેવું લાગે ત્યારે એ ધીમે ધીમે કરીને લીવરને ડેમેજ કરે છે અને અમુક વર્ષો પછી લીવર ડેમેજ થઈ જાય છે, જેને સિરોસિસ કહેતા હોઈએ છીએ આપણે. જે આલ્કોહોલ લેવાથી સિરોસિસ થાય એ જ પ્રકારનું સિરોસિસ આ ફેટી લીવરમાંથી બી કન્વર્ટ થાય. અને છેલ્લી વસ્તુ એ લોકોને લીવરમાં કેન્સર થવાની બી શક્યતા હોય છે, જે અમુક 15 કે 20 વર્ષો પછી થાય. એટલે બેઝિકલી ફેટી લીવર એ એક પ્રકારની લાઈફસ્ટાઈલ વસ્તુ છે, જેને આપણે સુધારી શકીએ છીએ અને લાંબા ગાળાનું નુકસાન અટકાવી શકીએ છીએ. તો જે ફેટી લિવર હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ પેશન્ટને, તો એ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકે? એના માટે કોઈ એવી પ્રિસ્ક્રાઇબ લાઈફસ્ટાઈલ જે આપણે મેન્ટેન કરી શકીએ એવું કોઈ સિમ્પલ વસ્તુઓ છે જે આપણે
લોંગ ટર્મ માટે ફોલો કરવાની હોય છે. જનરલી આપણે આજે 1 મહિના માટે ડાયટ અને લાઇફસ્ટાઇલ ફોલો કરી લીધી અને પછી પાછું રૂટીનમાં આવી ગયા તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. સિમ્પલ જે આપણે લાઇફસ્ટાઇલ બધાને ખબર જ હોય છે મોસ્ટલી કે આપણે કાર્બોહાઈડ્રેટ અથવા તો રિફાઇન્ડ પ્રોડક્ટ્સ એટલે કે કોલ્ડ ડ્રિંક્સ છે, શુગરવાળી વસ્તુઓ છે, ગળિયા પદાર્થો છે, એ બધા અવોઇડ કરવા જોઈએ અથવા ઓછી માત્રામાં લેવા જોઈએ, મીઠાઈઓ વગેરે. પછી ઘી, તેલ, તળેલી વસ્તુઓ, ફ્રાઈડ વસ્તુઓ, ચીઝવાળી મેયોનેઝ વગેરે બહુ ખાતા હોય છે યંગસ્ટર્સ, તો એ થોડી અવોઇડ કરવી જોઈએ અથવા તો પ્રમાણેનું એકદમ ઓછું મહિનામાં એકવાર કે વોટેવર એ રીતે કરી શકાય. આ બધી વસ્તુઓ જે ફેટ લીવરમાં પ્રોડક્શન કરે એ પદાર્થો ઓછા ખાવા જોઈએ. અને ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે કે એક્સરસાઇઝ કરવાથી આપણી જે ફેટ જે છે એ મોબિલાઇઝ થાય છે અને મસલ માસ વધે છે. તો એક્સરસાઇઝ કરવી જોઈએ કોઈ બી પ્રકારની, જેને બી જે સૂટ થતી હોય તે સ્વિમિંગ કરે, જોગિંગ કરે, રનિંગ કરે, વોકિંગ કરે. તો દિવસની 30 થી 45 મિનિટ અને આવી 5 દિવસ અઠવાડિયાની અંદર તો એ રેગ્યુલર બેઝ ઉપર કરવી જોઈએ. અને આ બધું રેગ્યુલર બેઝ ઉપર ફોલો કરવાથી જ ફાયદો થાય, ના કે શોર્ટ ટર્મ માટે કરીને વળી પાછું આપણે એ જ લાઈફસ્ટાઈલને ફોલો કરવા માંડીએ. જે લોકો જાડા છે, જેનું વજન વધારે છે એમની હાઇટના પ્રમાણમાં, તો એ લોકોએ વેઇટ લોસ કરવાથી બી લાંબા ગાળે ફાયદો થાય. સ્પેશિયલી આપણે ગુજરાતીઓમાં જોઈએ તો સેન્ટ્રલ ઓબેસિટી વધારે હોય છે, લોકોના મસલ માસ જે આપણે કહીએ એ ઓછા હોય છે અને આ પોર્શન વધારે હોય છે. સો દેટ ઇઝ વેરી હાર્મફુલ અને એ જ ફેટી લીવરનું એક મેઇન કારણ છે. હા, એટલે અત્યાર સુધી એવો મિથ હોય કે જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હોય એને જ ફેટી લીવર, એમ કહે કે આને બિયર બેન. યસ. પણ એવું નથી હોતું. ના, દેટ ઇઝ મોસ્ટ કોમન કોઝ ઓફ liver disease nowadays is fatty liver rather than alcohol is becoming now second number. બીજું એ કે જ્યારે આપણે એક એવું સેઇંગ છે કે અવર ગટ ઇઝ અવર સેકન્ડ બ્રેન. Yes. એટલે જો આપણી જે માનસિક સ્થિતિ છે, એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, એ ખરેખર શું આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એ આપણા પાચન પર, ડાયજેશન સિસ્ટમ ઉપર શું અસર કરે? ડેફિનેટલી 100%. ગટ બ્રેઇન એક્સિસ કહીએ છીએ અમે એને મેડિકલ ભાષામાં, કે ગટ અને બ્રેઇનનું કનેક્શન હોય છે. કે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે આજે કોઈ ઓફિસ વર્કર કહે કે ભાઈ મારે મીટિંગ છે કે સ્ટ્રેસ છે તો મારે 2-3 વાર સ્ટૂલ માટે જવું પડે છે, કે ખાવાનું નથી ભાવતું, કે પેટમાં ગડબડ છે એવું લાગે છે. એટલે આ સ્ટ્રેસ, કોઈ બી પ્રકારનો સ્ટ્રેસ આંતરડાને કે એની સિસ્ટમને અસર કરે છે, જે ઉલટીના પ્રમાણમાં કે ભૂખ ઓછી થવી એ પ્રમાણમાં, કે ગેસ થવો, કે આપણી બોવેલ હેબિટ એટલે કે સ્ટૂલની ફ્રીક્વન્સીમાં ચેન્જ કરે, આ પ્રકારની સિમ્ટમ્સ એમાં દેખાઈ આવે. બટ ઓવરઓલ એ વસ્તુ લાંબા ગાળે હાર્મફુલ નથી હોતી. અને જ્યારે આ હાર્ટ એટેક આવે ત્યારે શું ગેસના લીધે જ એટેક આવે, એવું કોઈ સ્પેસિફિક એવું કોઈ એનું કે સિમ્ટમ જે આપણને પહેલાં દેખાય એવું કોઈ હોય? હાર્ટ એટેક એ એકચ્યુઅલી એની અંદર છાતીમાં ગભરામણ થવી કે એ પ્રકારના લક્ષણ જોવા મળે છે, જેને પેશન્ટ ગેસ તરીકે ડિસ્ક્રાઇબ કરે છે, જે એકચ્યુઅલી ગેસ નથી, જેનું પ્રોપર નિદાન થવું જરૂરી છે. એકચ્યુઅલી છાતીમાં દબાણ થવું એનું પહેલું ઇવેલ્યુએશન કાર્ડિયાક હોવું જોઈએ રાધર દેન ગેસની દવા લેવી. એટલે હા, પછી એ કે એન્ડોસ્કોપી વખતે પેશન્ટ વધારે પડતા ડરતા હોય છે અને ટાળતા હોય છે કે મારે એન્ડોસ્કોપી નથી કરવું, કારણ કે એમાં જે આખી પ્રોસેસ જે હોય છે, કેમેરો આખો ઉતારીને જે સ્કેન થતું હોય છે અંદર, તો એ જે ફિયર છે પેશન્ટના મનમાં, એ તમે કઈ રીતે અમારા ઓડિયન્સને સમજાવીને દૂર કરી શકો? ફર્સ્ટ ઓફ ઓલ તો એ હાર્ડલી 3 થી 5 મિનિટની પ્રોસિજર જ હોય છે, જે થયા બાદ પેશન્ટ સંપૂર્ણપણે ઊભો થઈને ઘરે જઈ શકે છે ડાયરેક્ટલી જ, અને કલાક પછી ખાવાનું પણ ખાઈ શકે છે નોર્મલી. એટલી સિમ્પલ પ્રોસિજર હોય છે. જે લોકોને ખરેખર એન્ઝાયટી કે ફોબિયા કે ડર હોય છે એ લોકો માટે બીજો ઓપ્શન છે કે વી કેન ગીવ સમ ઇન્જેક્શન્સ, જેનાથી પેશન્ટ સૂઈ જાય હાફ એન અવર માટે, અને ત્યાં સુધીમાં પ્રોસિજર થઈ જાય અને ઉઠી જાય ત્યાં સુધીમાં પ્રોસિજર થઈ ગઈ હોય, જેથી કરીને પેશન્ટ વિલ નોટ નો કે મારી પ્રોસિજર થઈ ગઈ. એટલે એટલું સિમ્પલ આપણે એ રીતે બી કરી શકીએ છીએ. બીજું એ કે હવે અત્યારે સમર સિઝન ચાલી રહી છે અને હવે ટૂંક સમયમાં જ આપણે મોન્સૂન, ચોમાસું આપણે આવી જશે, તો જ્યારે મોન્સૂન આવે ત્યારે તમે ઓડિયન્સ અને પેશન્ટ્સ લોકોને શું કહેવા માગશો કે અત્યારે જે હેપેટાઇટિસના કે પછી Yes. રોગચાળો, ફૂડ ઇન્ફેક્શન, સ્ટમક ઇન્ફેક્શનના
વધારે કેસીસ હવે આવશે આવશે, તમારા બહુ કોમન છે. ત્યારે એના માટે શું પ્રિવેન્ટિવ બહુ કોમન વસ્તુ છે કે જ્યારે ચોમાસામાં પાણીનું ફ્લડિંગ અને આપણા જે નોર્મલ પીવાના પાણી સાથે મિક્સિંગ થાય, જેને કારણે બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ્સ જે આપણા પીવાના પાણીમાં ભળી જાય, અથવા આપણે જે બારે જંક ફૂડ ખાઈએ તેમાં મિક્સિંગ હોય, કે એડલ્ટ્રેશન, જે ઇન્ફેક્ટેડ પાણી હોય, ઇન્ફેક્ટેડ ફૂડ હોય, એ ખાવાથી પેટમાં બેક્ટેરિયા જાય, જેને કારણે ટાઇફોઇડ છે, વાયરલ હિપેટાઇટિસ છે, આ મરડો છે જે કે આપણે અમીબિયાસિસ કહેતા હોઈએ, આ બધી વસ્તુઓ જીઆઈટીને લગતી કોમનલી ફેલાતી હોય છે, જેનું અવોઇડન્સ આપણે જસ્ટ પાણીનું ધ્યાન રાખીએ તો અવોઇડ કરી શકીએ, કે બારે કોઈ બી જગ્યાએ અનહાઇજીનિક લાગે ત્યાં પાણી પીવાનું નહીં, આપણી પાણીની બોટલ સાથે હંમેશા રાખવાની, અથવા તો પ્રોપર બોટલ્ડ વોટર પીએ અને ઉકાળેલું પીએ. બારે જ્યારે ખાવાનું અનઅવોઇડેબલ હોય ત્યારે આપણે ઉકળેલી વસ્તુઓ ખાઈએ, કાચી વસ્તુઓ ન ખાઈએ. જે વસ્તુઓ માનો કે સલાડ્સ છે, ચટણી છે, પાણીપુરી છે, આ બહુ કોમન કારણો હોતા હોય છે કે જેમાં પાણી ઉકળતું નથી, તો એમાં જંતુ પેરાસાઇટ જીવતા હોય છે. માનો કે તમે ગાંઠિયા કે ભજીયા ખાશો તો એ તળાઈ જાય છે, એમાં જંતુઓ મરી જાય છે, તો એ હાર્મફુલ, એ જનરલી આ ટાઈપની ઇન્ફેક્શન ન થાય. બિંગ અ ડૉક્ટર, તમને આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, ત્યારે સૌથી વધુ જે તમારે રોજબરોજ કેસીસ આવતા એમાંથી સૌથી મોસ્ટ કોમન સ્પેસિફિકલી આપણા રાજકોટમાં એ તમારા પાસે કયા એવા કેસીસ જે વધારે કોમન હોય ને આવતા હોય? નોન સ્પેસિફિક ટાઈપના એસિડિટી, ગેસ, અલ્સર્સવાળા પેશન્ટ આવતા હોય છે કોમનલી જનરલી. બાકી જોન્ડિસના પેશન્ટ આવતા હોય, લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસને લીધે જે સિમ્ટમ્સ એ વધારે કોમન હોય છે આજ યંગસ્ટર્સમાં. સર, જે તમે હમણાં જ મેન્શન કર્યું, એ કેવી રીતે એ ડિઝીઝ થાય છે એક પર્સનના બોડીમાં, અને એને કેવી રીતે આપણે પ્રિવેન્ટ? અલ્સર એટલે કે કોઈ બી અલ્સર એટલે ચાંદી, આપણે ગુજરાતીમાં જેને મોઢામાં ચાંદી પડે, એ તો બધાએ અનુભવ કરી જશે કોઈના કોઈ સમયે. તો મોઢામાં જેમ ચાંદી પડે છે એ જ એક પ્રકારનું અલ્સર છે. એટલે ચાંદી પડે ગમે ત્યાં એને અલ્સર કહેવાય છે બેઝિકલી. જે મોઢામાંથી માંડીને અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ગમે ત્યાં થઈ શકે. તો ક્યાં થાય છે એ પ્રમાણે એનું ડાયગ્નોસિસ અથવા નિદાન અલગ અલગ હોય છે. જેમ કે અન્નળીમાં થાય તો એ જનરલી એસિડ રિફ્લક્સ અથવા તો એસિડિટીને કારણે થતા ચાંદા આપણે કહીએ કે અલ્સર કહીએ. જઠરમાં થાય તો એ જનરલી પેઇન કિલરને કારણે કે એચ પાયલોરી ટાઈપના બેક્ટેરિયા હોય જનરલી, તો એને કારણે થતા હોય છે. નાના આંતરડામાં થાય એ બી જનરલી કોઈ ટાઇફોઇડ કે ઇન્ફેક્શનને કારણે થતા હોય છે, કે પેઇન કિલર ગોળીઓને લીધે થતા હોય. મોટા આંતરડામાં થાય તો એ જનરલી અલ્સરેટિવ કોલાઇટીસ કે આ પ્રકારની બીમારીઓમાં જનરલી થતા હોય. અને ચાંદાની પેટર્ન કેવી છે, કેટલા ટાઈમથી છે, કયા એરિયામાં થયા છે, એ પ્રમાણે એનું બધાનું નિદાન અલગ અલગ હોય છે, એનું ડાયગ્નોસિસ અલગ અલગ રીતે થાય, અને એની ટ્રીટમેન્ટ પણ બધાની અલગ અલગ રીતે થાય. જ્યારે પણ પેટનો દુખાવો થતો હોય છે ત્યારે લોકો ડોલો કે એવું કંઈ પણ, કોઈ પણ એવી ઘરમાં જે દવા પડી હોય એ લઈ લેતા હોય છે. ત્યારે એવી કઈ બાબતો છે જે પેટનો દુખાવો અગર કોઈને થતો હોય ફ્રીક્વન્ટલી, તો એ ઇગ્નોર ના કરવો જોઈએ, અને તમારા મુજબ કેવી એવી રેડ સિગ્નલ્સ હોય કે ના, આ પેટનો દુખાવો તમારે ઇગ્નોર કરવા જેવો નથી? ડ્યુરેશન મેટર કરે છે. ઘણીવાર લાંબા ગાળાથી હોય તો સ્પેશિયલી પ્રોપર નિદાન કરાવવું જોઈએ. વારે વારે પેઇન કિલર લઈને એને સબસાઇડ કરવાનો મિનિંગ કે તમે અંદરખાને બીમારીને મોટી કરો છો, ખાલી સિમ્ટમને દબાવો છો. એટલે એ કરવું જોઈએ પ્રોપર નિદાન. સ્પેશિયલી એલાર્મિંગ સિમ્ટમ કયા કયા હોય છે જનરલી, કે સ્ટૂલમાં કે ઉલટીમાં બ્લડ આવવું, કે બ્લેક કલરનું સ્ટૂલ આવવું, વેઇટ લોસ થવો, વજન અનપ્રિડિક્ટેડ વેઇટ લોસ થવો, કે પેશન્ટ પોતે નથી કરી રહ્યું પણ એમનો વેઇટ લોસ થઈ રહ્યો છે, ઉલટીઓ કે ડાયરિયા કન્ટિન્યુઅસલી 2 મહિનાથી વધારે હોય, તો એ બધા લોકોએ ટાઈમે નિદાન કરાવવું જોઈએ. અને કોન્સ્ટિપેશન પણ એટલું જ વધારે? કોન્સ્ટિપેશન મે બી સમટાઈમ અ સાઇન ઓફ, કોન્સ્ટિપેશનમાં માઇલ્ડ સાદા કબજિયાતથી માંડી અને આંતરડાના કેન્સર સુધીના ડાયગ્નોસિસ હોઈ શકે. એટલે એ બી યસ, સામાન્ય નહીં પણ લાંબા ગાળાથી જે લોકો પીડાતા હોય અને કંઈ આવા અલાર્મ સિમ્ટમ હોય, જે લોકોને બ્લેક સ્ટૂલ આવતું હોય, વેઇટ લોસ થતો હોય, કે સ્ટૂલમાં બ્લડ આવતું હોય, આ પ્રકારના લક્ષણ હોય, કે પેટ ફૂલતું હોય અને સાથે કબજિયાત હોય, તો એ લોકોને હોઈ શકે, એમ હોવું જરૂરી નથી.
એ પ્રોપર ઇવેલ્યુએશન પછી જ ખ્યાલ આવી શકે. અકોર્ડિંગ ટુ યુ અત્યારે આપણી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી કેટલી જરૂરિયાત છે, જેથી કરીને આવા આપણા પેટના રોગ કે કોઈ પણ આપણા શરીરમાં જે રોગ છે, કેમ કે મેં જેમ સ્ટાર્ટિંગમાં જ કીધું કે આપણું પેટ સારું હશે તો આપણું આખું શરીર સારી રીતે કામ કરી શકશે. તો અકોર્ડિંગ ટુ યુ તમે એક એડવાઇસ એવી શું મારા ઓડિયન્સને દેવા માગશો કે જેના લીધે થોડુંક એ લોકો ઇમ્પ્રૂવ કરી શકે? મેઇન યસ, ફર્સ્ટ થિંગ ઇઝ ડાયટ. મેઇનલી કોઈ બી બીમારીમાં જોઈએ આપણે તો, હાર્ટની બીમારીઓ હોય કે પેટની બીમારીઓ હોય, તો ફર્સ્ટ થિંગ ઇઝ ડાયટ. એટલે ડાયટમાં આપણે જંક ફૂડ, ફેટ, શુગર્સ આ બધી વસ્તુઓ ઘટાડવી જોઈએ અથવા કંટ્રોલ કરવી જોઈએ, લિમિટ કરવી જોઈએ. અને એની સાથે પ્રોટીન અને ફાઇબર્સ વધારે લેવા જોઈએ ડાયટમાં. ક્વોન્ટિટી ઓલ્સો મેટર્સ, કે ભાઈ કોઈ બી વસ્તુ અમુક માત્રામાં વધારે, અમુક માત્રામાં ફાયદાકારક છે, અમુક માત્રામાં નુકસાનકારક છે, એટલે બધાની ક્વોન્ટિટી લિમિટ હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, વેઇટ આપણું કંટ્રોલ કરવું જોઈએ, કે જે લોકો ઓવરવેઇટ છે એ લોકોએ પોતાનું વેઇટ કંટ્રોલ કરવું જોઈએ. વેઇટ છે આજકાલ એક અલગ જ સિનારીઓ છે, જે બધી બીમારીઓનું મૂળ આપણે હવે કહીએ છીએ કે વેઇટ વધારે હોવાને લીધે ડાયાબિટીસ થવું, કોલેસ્ટ્રોલ વધવું, હાર્ટની બીમારીઓ થવી, ફેટી લીવર થવું, આ બધી વસ્તુઓ થતી હોય છે. એટલે વેઇટ કંટ્રોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને થર્ડ થિંગ ઇઝ એક્સરસાઇઝ. કોઈ બી પ્રકારની એક્સરસાઇઝ જે લોકોએ પોતાની લાઈફસ્ટાઈલમાં વણી લેવી જોઈએ, કે જેથી કરીને તમે સ્પેશિયલી તમારી બિઝી લાઈફમાં જઈ નથી શકતા તો તમારા કામના પ્લેસમાં જ તમારી એક્સરસાઇઝ થઈ જાય, જેમ કે સ્ટેરકેસ ચડવા વગેરે. આપણે કોઈ બી રીતે કરી શકીએ એક્સરસાઇઝ. ડાયાબિટીસની જે તમે વાત કરી એમાં મને ખાલી એક પૂછવું છે કે અમુક લોકોને તો જ્યારે બાય બોર્ન જ ડાયાબિટીસ હોય છે, તો એનું શું કારણ હોઈ શકે કે ડાયાબિટીસ કઈ રીતે થાય છે, અને શું જો પહેલેથી તમને ડાયાબિટીસ હોય તો એના ચાન્સીસ છે કે એ રિવર્સ કરી શકીએ? એ ડાયાબિટીસ અલગ પ્રકારનું હોય. જે લોકોને બાળકોને થતું હોય છે એ ટાઈપ 1 ડાયાબિટીસ હોય, અને મોટાઓમાં જે થતું હોય છે એ ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય એને. ટાઈપ 1 ડાયાબિટીસનું તો અલગ જ કારણ હોય, કે એમાં ઇન્સ્યુલિન બનાવતા સેલ્સ ડેમેજ થઈ ગયા હોય કોઈ કારણથી, જીનેટિક અથવા વાયરલ. અને જે ટાઈપ 2 ડાયાબિટીસ છે જેને આપણે રિવર્સ અમુક અંશે કરી શકીએ એક્સરસાઇઝ, વેઇટ અને ડાયટ કંટ્રોલથી. બાકી તો જે બાળકોમાં થતું હોય એને આપણે રિવર્સ ન કરી શકીએ. થેન્ક યુ સો મચ. આપ આજે પોતાનો બિઝી સ્કેડ્યુલ કાઢીને અમારા પ્લેટફોર્મ પર આવીને વાત કર્યું. ત્યારે એક પર્સનલ ક્વેશ્ચન મને એમ થાય છે કે પૂછવો જોઈએ કે ડૉક્ટરની લાઈફ સામાન્ય વ્યક્તિ કરતાં કેટલી ડિફરન્ટ હોય છે? ડૉક્ટર તમારી લાઈફસ્ટાઈલ, તમે જે વાત કરી, તમે કેવી રીતે આખું? ડૉક્ટરની લાઈફ ઘણી સ્ટ્રેસફુલ હોય છે, અને ડેટામાં તમે જોશો ને તો બી ઇન્ડિયામાં ડૉક્ટર્સની લાઈફ એજ, જે એક્સપેક્ટેડ એજ હોય ને એ જનરલ પોપ્યુલેશન કરતાં 10 years ઓછી છે. સો ડૉક્ટર્સ પોતાનું ધ્યાન નથી રાખી શકતા. પેશન્સનું ધ્યાન રાખવા. થેન્ક યુ સો મચ. આપણે આ હેલ્થ સેગમેન્ટમાં ઘણી સારી એવી માહિતી ડૉક્ટર પાસેથી આપણે લઈ ચૂક્યા છીએ. ત્યારે આપ પણ આ જે હેલ્ધી પોડકાસ્ટ છે એમાંથી ખૂબ સારી હેલ્ધી ટિપ્સ લઈ શકો અને આગળ ફોરવર્ડ કરો તેવી જ આપ સૌને અપીલ. થેન્ક યુ. થેન્ક યુ.